Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. ખેડા જિલ્લામાં આ વખતે 7 લાખ પાર. આપણે જ્યારે 2014-15ની અંદર જે ગેસનો બાટલો 400 રૂપિયાનો મળતો હતો એ અત્યારે 1100 રૂપિયાનો થઈ ગયો. મેડમ એક વસ્તુ હું ને તમે આપણે જોવા ગયા નથી કે ભાજપે પેપર ફોડ્યું કે કોંગ્રેસે ફોડ્યું, પણ એ ફૂટવાનું હતું તો એ ફૂટી ગયું. લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ખેડા લોકસભા બેઠકના જે મતદાન કરવાના છે તેવા યુવા મતદારો આપણી સાથે જોડાયા છે અને આપણે ખેડા લોકસભા બેઠક પર કયા પ્રકારની લોકો આશા રાખી રહ્યા છે, કેવા પ્રકારનો વિકાસ ઝંકે છે એ વિશે આજે આપણે આ યુવાનો સાથે ચર્ચા કરીશું કે ખેડા લોકસભાને સ્પર્શતા કયા મુદ્દા છે અને કેવા વિકાસના કામો થયા છે. આપણે સૌથી પહેલા આપનું નામ શું છે? પ્રિતેશ પટેલ. શું કહેશો, ઇલેક્શન આવી રહ્યું છે? ઇલેક્શન તો સૌથી પહેલા વિકાસની વાત જે તમે કરી અત્યારે, તો વિકાસમાં તો જે 10 વર્ષની જે સરકારે શાસન કર્યું ભાજપ સરકારે, તો વિકાસનો કોઈ મુદ્દો બાકી રહ્યો જ નહીં. રોડ, રસ્તા, પાણી, જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, ગટર, બરાબર, આ બધી ગામડે ગલીએ ગલીએ વિકાસ હું જોઈ રહ્યો હું. પોતે એક નાના ગામડાથી જ બિલોંગ કરી રહ્યો છું, તો વિકાસમાં દરેક જગ્યાએ જો કોઈ રસ્તા, રોડ, રસ્તા, પાણી, લાઇટ 24 કલાક, આ કોઈ વિકાસના કોઈ કાર્યો બાકી રહ્યા નથી અત્યારે, બરાબર. તો આવનારા સમયની અંદર મોદી સાહેબે જે 400 પારનું કહ્યું છે, અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ જે આપણા જે જિલ્લા પ્રમુખ જે છે એમણે લાસ્ટની જે 6 વિધાનસભાનો જે ટાર્ગેટ લીધો હતો એ 6 વિધાનસભા જીતાડીને બતાવી છે એમના ટાર્ગેટ પ્રમાણે. આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રીઓ છે, બરાબર. તો હવે જે ટાર્ગેટ છે દેવસી સાહેબને જે પ્રમોટ કરવાનો છે, લોકસભામાં એક સીટ આપણી અહીંથી મોકલવાની છે ખેડા જિલ્લાની, તો એમાં 400ની અંદર ખેડા લોકસભાની એક સીટ જશે ત્યાં આગળ, એ પણ 6-7 લાખ પ્લસ જશે જે ટાર્ગેટ છે. અને ટાર્ગેટમાં બધા યુવાઓ, માતા બહેનો પૂરો સહકાર રહેશે. અને ગામડા લેવલે તો જોઈ જ રહ્યો છું કે 100% વોટ મોદી સાહેબને જ જશે, કારણ કે અબકી બાર 400 પાર. ચોક્કસ અબકી બાર 400 પારની વાત થઈ રહી છે. શું કહેશો, ખેડા લોકસભાનો વિકાસ કેવો થયો છે ને હજી થવો જોઈએ, કેટલો વિકાસ થવો જોઈએ? ખેડા લોકસભામાં ખરેખર કહું તો જ્યારથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય આવ્યા છે ત્યારથી ઘણો વિકાસ થયો છે. એટલે મને ક્યાં વિકાસ નથી થયો એવું તો મારી જોડે કોઈ વાત છે જ નહીં, એટલે હું એનો જવાબ નહીં આપી શકું. હા, વિકાસ થયો છે 100%. આવાસ યોજના ગણો, કોઈ પણ તમે લાભ ગણો, જે નરેન્દ્રભાઈ મોદીજી જે કેન્દ્રમાંથી જે પણ યોજનાઓ આવે છે એનો દરેક લાભ અહીંયા આખા જિલ્લામાં મળતો હોય છે. કેમ કે અહીંયા જે રીતે જે સંગઠનના જે અધ્યક્ષ છે એમણે જે રીતે ટીમ વર્ક બનાવ્યું છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, તો ગામે ઘર સુધી એ યોજનાઓનો અમલ થાય છે અને એમને પહોંચે છે. એટલે જ આ વખતે 400 પાર અને ખેડા જિલ્લામાં આ વખતે 7 લાખ પાર, એ નક્કી. ચોક્કસથી વિકાસના કામો બોલી રહ્યા છે ને એ વાત કરી રહ્યા છે. આપણી સાથે અન્ય યુવાનો છે, એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે? મારું નામ નિર્મલ વાઘેલા છે, બરાબર. અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિકાસની, બરાબર. તો વિકાસની વાતની અંદર હું કહેવામાં, વિકાસ કોને કહેવાય કે જ્યારે ખેડૂતોની આય દુગણી થઈ ગઈ હોય. જેમ મોદી સાહેબે કહ્યું તો ખેડૂતોની ઇન્કમ છે ડબલ થશે, બરાબર. વિકાસ કોને કહેવાય કે જ્યાં આગળ જે યુવાનો છે એ રોજગારી માટે ભટકે નહીં. મોદી સાહેબે કહ્યું હતું કે દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશું. તો માની લો 10 વર્ષ થવા આવ્યા તો 20 કરોડ યુવાનોને રોજગારી મળી ગઈ. બીજી વસ્તુ જે મેન મુદ્દો છે, બરાબર, દરેકના ગરીબને પણ સ્પર્શતો કે ગરીબીનો મુદ્દો, ગરીબી અને મોંઘવારીનો, બરાબર. મોંઘવારીની અંદર તમે જોયો કે આપણે જ્યારે 2014-15ની અંદર જે ગેસનો બાટલો 400 રૂપિયાનો મળતો હતો એ અત્યારે 1100 રૂપિયાનો થઈ ગયો. ગરીબના ઘરે ખાવાનું નથી, બરાબર. બીજી વસ્તુ લઈ લઈએ આપણે કે પેટ્રોલના ભાવ, કે દરેક માણસ, હું છું કે કોઈ પણ છે, બરાબર, સામેના પક્ષના લોકો પણ વ્હીકલ ચલાવતા હશે, એ ભલે બોલતા નહીં હોય, બરાબર, પણ એ બી સમજતા હશે કે ભાઈ મારે 60-65 રૂપિયાનું પેટ્રોલ મળતું હતું એ અત્યારે હું 100 રૂપિયા લઈ રહ્યો છું, બરાબર છે. એટલે એ મુદ્દો પણ મહત્વનો છે. ગરીબી છે, બેરોજગારી છે, આ મુદ્દાઓ પર રામ મંદિર બનાવ્યું એમની ખુશીની વાત છે, બરાબર. પણ અત્યારે લોકોની માટે કયા મુદ્દા મહત્વના? ગરીબી, બેરોજગારી ને મુદ્દા મહત્વના છે. આપણે ખેડા લોકસભાની વાત કરીએ. ખેડા લોકસભાની અંદર દેવુસિંહ ચૌહાણ સાહેબ 10 વર્ષથી સાંસદ છે, મંત્રી છે, બરાબર, પણ મેજર કે જે અહીંયા આગળ મોટી રોજગારી લાવી શક્યા નથી ને, જેના કારણે યુવાનોને બહાર જવું પડે છે. રોજગારી અમદાવાદ, વડોદરા જેવી મોટી સિટીમાં જવું પડે છે. આપણે નડિયાદ હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, બરાબર, પણ પશ્ચિમ એરિયાની અંદર જ્યારે કોઈ જાતની આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ ત્યાંથી આખું સિટી કરીને જાય તો ત્યાં આગળ આગ બળીને બધું ખાક થઈ ગયું. બીજી વસ્તુ લઈ લઈએ આપણે નડિયાદની અંદર પાણીની સમસ્યા, બરાબર, કે નડિયાદની અંદર વરસાદ પડે છે, થોડો વરસાદ પડે ને પાણી ભરાઈ જાય. ગરનાળાઓનો નિકાલ હજુ પણ ધારાસભ્ય શ્રી 25-30 વર્ષ ત્યાં આગળ ધારાસભ્ય છે, બરાબર, પણ એ પાણી જે ગરનાળાની અંદર ભરાય છે એનો કાયમી નિકાલ હજુ સુધી લાવી શક્યા નથી.
કરનારા છે એટલે પાણી ભરાય પણ તરત પાણીનો નિકાલ થતો નથી બરાબર. મેઇન વસ્તુ એ છે કે છેલ્લા 10 વર્ષ પહેલા કોંગ્રેસના સાંસદ બનતા હતા અહીંયા, અને અત્યારે જે પ્રમાણે છેલ્લા 2 ટર્મથી બીજેપીનું શાસન ચાલી રહ્યું છે, તો આ બધા સ્પષ્ટતા મુદ્દા છે છતાં પણ બીજેપી જીતી રહી છે. એની પાછળનું કારણ તમને શું લાગે છે? એની માટે મહત્વનો મુદ્દો એ છે બરાબર કે એ લોકો ધર્મની રાજનીતિ કરે છે બરાબર. અત્યારે માની લો હું હિન્દુ છું, મને હિન્દુ હોવાનું ગર્વ છે બરાબર, પણ ભાજપ જોડેથી મારે સર્ટિફિકેટ લેવાની કે કોઈ કાર્યકર લેવાની જરૂર, મને આસ્થા છે, રામ મંદિર બન્યું મને ખુશી છે, પણ ભાજપ દ્વારા જે પ્રોગ્રામ આખું એક શું કહેવાય કાર્યક્રમ તરીકે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, મને એનો વિરોધ છે. મંદિર બન્યું મને ખુશી છે બરાબર, હું હિન્દુ છું. બીજી વસ્તુ એ લોકો કશું પણ હોય એટલે પાકિસ્તાન જોડે આમ થઈ ગયું બરાબર, પાકિસ્તાન જોડે હિન્દુ મુસ્લિમ એ કરાઈ અને વોટ પર હાથ જમાવે છે બરાબર. અને એની અંદર આપ તમે મીડિયાના કર્મી છો બરાબર છે, તમે અત્યારે આપણે સેન્ટ્રલ લેવલે જો મીડિયા એક તરફી કામ કરી રહી છે, આખો એક પ્રોપોગેન્ડા ઉભો કરવામાં આવે છે. કોઈ મીડિયા એક તરફી કામ નથી કરી રહ્યું. વાત આપણે આગળ યુવાઓ સાથે કરીશું. આપનું નામ છે? આકાશ. શું કહેશો, લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, કેવી રીતે જુઓ છો તમે? સૌથી પહેલાં તો મને એક યુવાઓ માટે એક રોજગારનો જે મુદ્દો છે એ ઘણો જ મહત્ત્વનો છે. ત્યાં આગળ કામ નથી થયું અને એ થવું જોઈએ, એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. કેમ કે યુવાનો પાસે આ જે ડિગ્રી છે, એમની પાસે ક્વોલિફિકેશન્સ છે રાઈટ, પણ એમની પાસે જોબ નથી. હવે આ જે વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી આપણે કનેક્ટેડ છે રાઈટ, તો એના ઉપર દરેક પ્રકારના અલગ અલગ અનુભવ થાય, તો એના ઉપર પણ યુવાનો માટે ત્યાં આગળ કોઈક પ્રકારના એક્શન્સ લેવા જોઈએ, કોઈ સુચારાત્મક પગલાં લેવા જોઈએ અને સરકારે એના ઉપર કામ કરવું જોઈએ સૌથી પહેલાં. તમે કેવા પ્રકારના સાંસદની ઈચ્છા રાખો છો કે જે વિકાસ કરી શકે એવા પ્રકારની તમારા વિસ્તારમાં, કે પછી દેશનો વિકાસ કરે એવી સરકાર ઈચ્છો છો? સૌથી પહેલાં તો સ્થાનિક અને આ જે તમે જે વાત કરી દેશનો રાઈટ, તો મેઇન વસ્તુ એ છે કે સાંસદ સૌથી પહેલાં તો અહીંયા જે નડિયાદના જે પ્રશ્નો છે એને સરકાર સુધી લઈ જઈ શકે, ત્યાં પ્રશ્નો છે. તો સૌથી પહેલાં જો બેઝ સ્ટ્રોંગ હશે તો ઓટોમેટિકલી દેશ તો સ્ટ્રોંગ થવાનો જ છે મેડમ રાઈટ. તો કોઈ એવા સાંસદ હોય કે જે ખેડાનો સાચા અર્થમાં વિકાસ કરી શકે. અત્યાર સુધી જે પ્રશ્નો છે એ કેમ છે? 1998થી બીજેપીની ગવર્મેન્ટ છે, તો એ પ્રશ્નો કેમ છે મેડમ? મેઇન વસ્તુ સાંસદની વાત આવે, યુવા છો એટલે તમે પહેલાં કોંગ્રેસનું શાસન ચાલતું હતું, સરકાર પર એમની હતી. 2 ટર્મથી બીજેપીની સરકાર કેન્દ્રમાં બની રહી છે. આપણે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો 2 વર્ષમાં શું બદલાવ આવ્યા અને પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી એમાં શું થયું ને હવે જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે, એક યુવા તરીકે તમે કેવી સરકાર ઈચ્છો છો? એક એવી સરકાર ઈચ્છીએ છીએ કે જે યુવાનોનો માઇન્ડસેટ હોય એને સાચા રસ્તે લઈ જાય રાઈટ. સૌથી પહેલાં જ્યારે તમે એવો મને પ્રશ્ન કર્યો કે આ 10 વર્ષની અંદર શું બદલાવ આવ્યો રાઈટ, ડેફિનેટલી હંમેશા સરકારનો જે વિરોધ કરવો, એની અંદર સરકારે શું સારું કામ કર્યું છે એ પણ હું કહીશ કે ડિજિટલ ઇન્ડિયા રાઈટ, એ વસ્તુ ખરેખર સારી છે રાઈટ. એ વસ્તુ પહેલાં નહોતી, એ વસ્તુ 2014 પછી શક્ય બની છે, દેટ ઇઝ રિયલી ગુડ રાઈટ. બટ તમે એક વસ્તુ જુઓ કે અત્યારે જ્યારે યુવાનો જોડે ખોટી ઇન્ફોર્મેશન જાય છે રાઈટ. અત્યારે હું કહું કે ગૂગલના CEO કોણ? સુંદર પિચાઈ રાઈટ, ક્યાંથી ભણ્યા રાઈટ. એના પર જો આપણે પ્રશ્ન કરીએ તો આપણને તરત એક વસ્તુ ખબર પડશે કે ના, એ ઇન્સ્ટિટ્યૂટ કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ભર્યું હતું રાઈટ. તો એવું નથી કે કોંગ્રેસે કાંઈ જ નથી કર્યું રાઈટ, કર્યું છે. તમે જુઓ IIT, IIM, ISRO રાઈટ, આ બધી સંસ્થાઓ કોણે ઊભી કરી રાઈટ. સો એક સાચા વેમાં જો ક્રિટિસાઇઝ કરવું તો એક સાચા વેમાં ક્રિટિસાઇઝ કરો કે જેના કારણે આ યુવાનો પાસે ફેક ન્યૂઝ ના પહોંચે. કેમ કે જ્યારે ફેક ન્યૂઝ પહોંચશે અને એ પ્રોપોગન્ડા જ્યારે ફુગ્ગો ફૂટશે ત્યારે સિચ્યુએશન કંટ્રોલમાં નહીં રહે. હિસ્ટ્રી ઓલરેડી જોયું છે. History has seen the Joseph Goebbels. History has seen the Adolf Hitler. History has seen the Benito Mussolini. પણ તમે એવું માનો છો કે 2 ટર્મથી સતત કોંગ્રેસનું હારનું કારણ પણ ક્યાંક ને ક્યાંક સંગઠન મજબૂત નથી એના કારણે થઈ રહ્યું છે? બિલકુલ. એક વાત હું કહીશ કે કોંગ્રેસની અંદર અત્યારે 2 ટર્મથી જે હારનું કારણ છે ત્યાં આગળ એક મુદ્દો હું કહીશ કે જેમ મેં કહ્યું કે સરકાર છે એમણે યુવાનો પાસે જવું જોઈએ, એવી રીતે કોંગ્રેસે પણ યુવાનો પાસે જવું જોઈએ. એટલે કોંગ્રેસના જે નેતાઓ જે છે એ યુવાનોને આગળ લાવવામાં ક્યાંક કચાશ રાખી છે, એનું કારણ હોઈ શકે? કચાશ રાખી છે એવું નથી, પણ જે પૂરો પ્રયત્ન થવો જોઈએ, જેટલો પ્રયત્ન થવો જોઈએ એ જો નથી થયો એના કારણે આ વસ્તુ છે. 60% હોય તો 60% જેવું રિઝલ્ટ મળે, પણ જો 100% હોય તો 100% જેવું રિઝલ્ટ મળે. દેટ ઇઝ ધ ફેક્ટ.
ચોક્કસ આપણી સાથે અન્ય યુવાનો પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે? ધ્રુવ. શું કહેશો, ઇલેક્શન વોટિંગ પ્રથમ વખત કરવાનો છે કે અગાઉ કરી ચૂક્યા છે? ના, હું પ્રથમ વાર કરીશ, પણ હું તમને એટલું જ કહીશ કે અબકી બાર 400 પાર એટલે છે કેમ કે જે રીતે તમે જુઓ છો ભાજપ સરકાર કામ કરી રહ્યું છે. અને અગાઉ મેં મારા એક વડીલ જોડે સાંભળ્યું કે ભાઈ કોંગ્રેસ દ્વારા જે ખાડાઓ થયા છે ભાજપ સરકારે ધીરે ધીરે પૂરશે. અને એવું કે ભાઈ તમારે 10 દાદરા ચડવાના છે તો તમે 10રા દાદરે તો સીધો પગ મૂકશો નહીં. તો સ્ટેપ બાય સ્ટેપ ભાજપ સરકાર કામ કરે છે અને સારું જ કામ કરે છે. અને 400 પાર હું એટલે કહીશ કે જે રીતે આ મંદિર રામ ભગવાનનું મંદિર બન્યું છે, રામ ભગવાન એમાં બિરાજમાન થયા છે, એક એક કરીને બધા જે કેસ બધા દબાયા હતા કોંગ્રેસ સરકાર દ્વારા એ બધા શોર્ટ આઉટ થાય છે, તમે પણ જુઓ છો. તો આ કારણથી હું કહીશ. અને હજુ તો આગળ અમારે ભણવાનું છે અને ભાજપ સરકાર બી ઘણી બધી એવી એ સુવિધાઓ અમને આપે જ છે, છોકરાઓ માટે પણ યુવાઓ માટે કેવી સુવિધાઓ સરકારે આપી? એટલે અમારે જેમ કે 12th છે બરોબર, એના પછી અમારે આગળ કોઈ ઇન્વેસ્ટ કરવું હોય તો એના માટે સરકાર અમને લોન પણ આપે છે. હું કોઈ અમાઉન્ટ નહીં કહેતો પણ અમુક લાખ સુધી એ અમને આપે છે. અને પછી એમાંથી હવે એ છોકરાઓનો વિષય છે કે કઈ લાઈનમાં વાપરે છે. અગ્નિવીરની પરીક્ષા છે બરોબર, એમાં 4 વર્ષ માટેનું આપે છે, એમાં બી ખાસું બધું શીખવા મળે છે અને બધું છે. જે સરકારી પરીક્ષાઓમાં પેપર ફૂટે છે ને એની જ્યારે યુવાઓ તરીકે તમે શું જુઓ, કેવી રીતના એને જુઓ છો કે જ્યારે આવું લોકોની મહેનત જ્યારે જતી હોય ને એની સામે કોઈ કાર્યવાહી કે જે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ યુવાઓ કહી રહ્યા છે કે નથી થઈ રહી અને એટલા માટે આ થઈ રહ્યું છે, તો એક યુવા તરીકે તમે શું કહેશો? હવે મેડમ એક વસ્તુ હું ને તમે આપણે જોવા ગયા નથી કે ભાજપે પેપર ફોડ્યું કે કોંગ્રેસે ફોડ્યું, પણ એ ફૂટવાનું હતું તો એ ફૂટી ગયું. હવે ફૂટ્યું એ હવે એના સમયે ફૂટી ગયું. હવે આપણે પ્રિપેરેશન કરી છે તો આપણે રડી બી લીધું, ચલો કે ભાઈ પેપર ફૂટી ગયું, સમય ગતો રહ્યો, તારીખ ગતી રહી, ઉંમર થઈ ગઈ. હવે આગળનું શું? આગળ પણ તમને પેલું નહીં કહેતા ભગવાન જે કરે છે સારા માટે જ કરે છે. અને પેપર ફૂટવાની વસ્તુ સારી બાબત થોડી ગઈ, હું તો કહું છું જ, પણ આપણે જોવા ગયા છે, તમે જોવા ગયા છો કે ભાજપે ફોડી? એવું કોઈ નથી કહેતું ને કે કોંગ્રેસ ફોડી રહ્યું છે કે ભાજપ ફોડી રહ્યું છે, એ કોઈ મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે જ્યારે પેપર ફૂટે છે ને લોકોની મહેનત એળે જાય છે તો એની સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ છે. એટલે હવે જે અત્યારે જે સરકાર હશે થવી જોઈએ એટલે થશે જ. અને પકડાયા પણ છે એવું તો છે નહીં, પકડાયા નથી એવું તો છે નહીં. આપણી સાથે અન્ય યુવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે? વિપુલ મારું નામ છે. શું કહેશો, ઇલેક્શન આવી રહ્યું છે, ખેડા લોકસભામાં સતત 2 વખતથી દેવસિંહ ચૌહાણ જીતી રહ્યા છે, કોંગ્રેસમાંથી હજી સુધીને જીતની શક્યતા ઓછી કારણ કે સંગઠન પણ નબળું લાગી રહ્યું છે. કયા કયા સ્પષ્ટતા મુદ્દાઓ છે? પહેલાં તો આપણા જે મિત્રએ કીધું હતું ને કે ગામડામાં તકલીફ છે કે આ કે ગામડામાં હું ફરું છું, હું ધંધો કરું છું એટલે રૂરલની અંદર જે ફરું છું ને એની અંદર એવા બી ઘરો છે કે જે માજીઓને આપણે પૂછ્યું કે ભાઈ તમે ભાજપને આ મૌધાની સીટ છે આઝાદી પછી કોંગ્રેસની જ હતી ને અત્યારે એ સીટ ભાજપના પાલામાં આવી છે, તો એ લોકોને પૂછ્યું કે શું શાના કારણે તમે આ મોદીને કે સંજયસિંહ મહિડા છે એમને વોટ આલશો. એ લોકોએ એવું કીધું છે કે અમે 500 ગ્રામ ચોખા બી વેચાતા લઈને ખાતા હતા, એની જગ્યા પર અત્યારે 2 મણ ચોખા મોદી સરકારના લીધે અમારા ઘરોમાં પડી રહ્યા છે અને એ ચોખા વેચીને બીજું અમે શાકભાજી ને તેલ ને બધું લાવી અને પછી અમારું ગુજરાન ચલાવીએ છીએ. એ મોદી સરકાર મફત હાલે છે. બીજી વાત કે ભાજપ કંઈક કોંગ્રેસ કંઈક પગથિયું ચૂકી ગઈ છે, એ આ 10 વર્ષથી જે દેવસિંહ ચૌહાણ સાહેબ જે જીતે છે કંઈક પગથિયું ચૂકી ગઈ છે. તો એમને ખબર જ છે કે ખેડા જિલ્લાની અંદર એ ભાઈ કહે છે કે કોઈ રોજગાર આજુબાજુના રૂરલના લોકો 40,000થી વધારે પરિવારના યુવાનોથી મોડીને લેડીઝોથી માંડીને બધા જે અહીં નોકરી, પાર્લેજીની 3 ફેક્ટરીઓ છે ખેડા જિલ્લાની અંદર, સનફિશની ફેક્ટરી છે, રિયલની ફેક્ટરી છે, પાર્કિંગની જગ્યા નથી કારીગરોને મૂકવા માટે, જે પાર્કિંગ હાઈવે પર મૂકે છે એ લોકો, બરાબર છે. આઈટીસી ખુલી છે જે અહીંયા આગળ મૌધા વિધાનસભામાં છે, પછી મૌધા વિધાનસભામાં જીઆઈડીસી પાસ કરી છે, પછી નડિયાદમાં શાહ પેપર છે, એડીએફ છે. તમારે જોબ કરવી જ છે, તમારે નોકરી કરવી જ છે, આ છોકરાઓ બધા કરે જ છે, તમારે કરવી છે તો છે જ, નથી કરવી તો એ લોકો બોર્ડ મારે છે કે અમારે યુવાનોની જરૂર છે, લેડીઝોની જરૂર છે કામ માટે, પછી નથી જ કરવી તો પછી તમારે આ મુદ્દાઓ છે જ તમારા માટે. ચોક્કસથી જે પ્રમાણે ખેડા લોકસભામાં યુવાનો કહી રહ્યા છે કે રોજગારનો મુદ્દો છે તો કેટલાક કહી રહ્યા છે કે ના રોજગારી પણ છે. સ્પષ્ટતા તો ઘણા મુદ્દાઓ છે પણ આવનારી જ્યારે ચૂંટણી યોજાશે અને આ યુવાઓ જે છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરે છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.